Good morning, friends. I am Honey Miwad. I am going to translate Unit 4 Call of the Hills. Hey Abumia, looking sad. Hey Abumia, ઉદાસ દેખાવ છો. Why are you sitting alone? તમે આજે કેમ એકલા બેઠા છો? Where is your darling કલવા? તમારી પ્રિય કલવા ક્યાં છે? ગોવિંદા was worried. ગોવિંદા ચિંતિત હતો. Perhaps I have lost her. ચોક્કસ મેં તેને ગુમાવી દીધી છે. I have seen her footprints going up the hills. મેં તેના પગની છાપને ટેકરી તરફ જતા જોયા છે. That devil must have killed her. તે રાક્ષસ જરૂર તેને ખાઈ ગયો હશે. Poor Abu Khan was almost in tears. બિચારા અબુ ખાન રોવા જેવા થઈ ગયા. He could not understand why કલવા broke the string and disappeared in the night. તે સમજી શકતા ન હતા કે કલવાએ દોરડું કેમ તોડી નાખ્યું અને રાત્રિમાં ખોવાઈ ગઈ. He used to give her green juicy grass and tasty grain. તે તેને ખાવા માટે જ્યુસી ગ્રાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. તો પણ તેમનું એકમાત્ર ઘરનું મેમ્બર તેમને છોડીને જતું રહેતું. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, અબુમિયા બોટ another girl. અબુમિયાએ નવી બકરી ખરીદી. This new one was pretty white as a snow, had two little horns and a pair of lovely bright and red eyes. તે ખૂબ જ સુંદર હતી અને બરફ જેવી સફેદ. તેના માથે બે શિંગડા હતા અને બે આંખો, લાલ કલરની ચમકતી આંખો હતી. I will call you ચાંદની. હું તને ચાંદની બોલાવીશ. Caressing her soft fur, he said. તેના રૂવાટા પર હાથ ફેરવતા તેમણે કહ્યું. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપેર્ડ. એક વહેલી સવારે તેમનો પડોશી ગોવિંદા દેખાણો. હી સો અબુમિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તેને જોયું કે અબુમિયા તેમના ઘરના એકમાત્ર વ્યક્તિ સાથે વાત કરે. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હે અબુ ચાચા, તમે આજે ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. હાઉસ લાઈફ નાઉ. હવે તમારી જિંદગી કેવી છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું ખૂબ જ સુખી વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવી જિંદગી આપી છે. સી લવ્સ મી અલોટ. તે મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અને હું પણ તેના વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા ખૂબ જ આનંદિત થયા. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પરંતુ તમે તેને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. હું તમને તમારી પ્રિય સાથે વાત કરતા જોયો હતો. ઓ યસ, ઓ હા. I was telling her the story of Kalwa's sad end at the bloody thirsty teeth of that devil on the hill. હું તેને ડુંગર પરના રાક્ષસના લોહીના દાંતથી થયેલ કલવાના અંતની વાર્તા કહી રહ્યો હતો. અબુમિયા રિપ્લાઇડ. અબુમિયાએ જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ મારી પ્રિય ચાંદની મને છોડીને કોઈ દિવસ નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. તેમણે ઉમેર્યું કે તે ખૂબ જ સમજદાર અને મારી સાથે ખુશ છે. ગોવિંદા સેડ. ગોવિંદાએ કહ્યું. અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. અબુ ચાચા, હું તમને આમ જોઈને ખૂબ જ ખુશ થયા. આઈ એમ શ્યોર. હું ચોક્કસ છું. ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. સમ યર પાસ. થોડાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપેડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને તે ટેકરી પ્રત્યેનું આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ સી વોચ્ડ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. તે દરેક સવારે તે ટેકરીઓને સૂર્યના તડકામાં ચમકતા જોતી હતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. તે ટેકરીઓ કેટલી સુંદર છે. સી થોટ. તેને વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ હર ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રો ડેમ. તેના તરફથી આવતી હવા પણ કેટલી તાજગી ભરી છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. હું તે મેદાનો તરફ દોડવા માંગુ છું. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જાર. તે તરફ દોડતી હતી પરંતુ તેને એક આંચકો રોકતો હતો. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. તે તેના ગળાની આજુબાજુ બાંધેલો દોરડો હતો. સી હેટેડ ઇટ મોસ્ટ. તે તેને ખૂબ જ નફરત કરતી. ગ્રેડ્યુઅલી ચાંદની સ્ટોપેડ એટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન. અને ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. અને તેને અબુ ખાનની વાર્તામાં પણ રસ ન હતો. સી લોસ્ટ હર એપેશન્સ ગ્રીવ વેરી થિન. તે ખૂબ જ પતલી થઈ હતી. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તે ખૂબ જ નિરાશ થઈને હિલ્સ તરફ જોતી હતી જે સૂરજના તડકામાં નહાતા હતા અને વાદળો સાથે રમી રહ્યા હતા એવું લાગતું હતું. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ પ્રિય ચાંદની. અબુ ખાનને ખબર પડી ગઈ તેમની પ્રિય ચાંદની જોડે શું થઈ રહ્યું છે. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડાઉન. તેમણે ચાંદનીને એક ઝૂંપડીમાં પૂરી નાખી અને દરવાજો બંધ કરી દીધો. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ તે પાછળની તરફ બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા. ધ સેમ નાઇટ. તે જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. ચાંદનીએ તે બારીને પોતાના આઝાદીનો રસ્તો બનાવ્યો. વેન ચાંદની રીચ્ડ ધ હિલ ટોપ્સ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. જ્યારે ચાંદની તે હિલ તરફ ગઈ ત્યારે તેને જોયું કે ક્ષિતિજ પરથી એક સૂરજનો ઉગી રહ્યો હતો. સી વોઝ ઓવરફ્લેઇંગ વિથ જોય એન્ડ વન્ડર. તે ખૂબ જ ખુશ અને આશ્ચર્ય થઈ ગઈ. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો. અને જાણે તેનું પગના નીચેનું ઘાસ પણ પીળાશ પડતું થઈ ગયું હતું.
ધ વાઇન સેંગ એન્ડલેસ સોંગ ઓફ ધ વેલકમ. પવન તેના સ્વાગત ગીત કહી રહ્યો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીને એવું લાગતું હતું જાણે તે તેની માતાને ઘણા વર્ષોની જુદાઈ બાદ મળતી હોય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. આ બધું અબુ ખાનના જેલી ઘર કરતાં કેટલું સારું છે. ધેટ ડે સી જમ્પડ એન્ડ પ્લેડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તે બધે જ કૂદકા મારે, રમી અને જમી. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તેને એવું લાગતું હતું કે જાણે તે દુનિયાના સૌથી ઊંચા શિખર પર હોય. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. તે ચાંદનીનો જિંદગીનો ખૂબ જ ખુશ દિવસ હતો. ધ સન ડિસએપેર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. ધ સન ડિસએપેર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય જાણે ટેકરી પાછળ સંતા. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. અને અંધકાર ઘાસ, ફૂલ અને ઝાડને કવર કરી રહ્યું હતું. ધ વાઇન્ડ સ્ટોપેડ બ્લોઈંગ. અને પવન ફૂંકાતો બંધ. ધેર વોઝ અ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ત્યાં ખૂબ જ શાંતિ થઈ ગઈ હતી. એન્ડ આઉલ હુટ ફ્રોમ અ હોલ. એક ઘુવડ ત્યાંથી ડોક્યું કરી રહ્યો હતો. ચાંદની ફેર સ્કાર્ડ. ચાંદની ડરી રહી હતી. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. આખો ચંદ્ર ઉગી રહ્યો હતો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ ધ શાર્પ ટીથ મૂવિંગ સ્લોઈંગ ટુવાર્ડ્સ હર. ત્યારે ચાંદનીએ જોયું કે બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંતોવાળો કોઈ તેની તરફ આવી રહ્યો છે. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. પરંતુ તે રાક્ષસ જલ્દીમાં ન હતો. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો ઇટ્સ ફૂડ. તે જાણતો હતો કે તે બકરી તેનો ખોરાક બનશે. ધ વુલ્ફ એન્ડ ગોટ સ્ટ્રક ધેર હેડ વિથ એચ અધર. તે વરુ અને બકરીએ પોતાના માથા એકબીજા સાથે ભીડાવ્યા. હી વોઝ બિગ એન્ડ ફ્યુરિયસ. સી વોઝ સ્મોલ બટ નોટ અ વીક. તે ખૂબ જ મોટો અને તાકાતવર, પણ તે નાની હતી પરંતુ કમજોર ન હતી. ચાંદની સ્ટૂડ ફીર ઓન હર લેગ્સ, હેડ સ્લાઇટલી બેન્ડ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. ચાંદની પોતાના પગ ઉપર મજબૂતાઈથી ઊભી રહી. તેને પોતાનું થોડું માથું ઝુકાવ્યું અને જાણે તે પોતાના શિંગડાથી તે ડેવિલ તરફ, તે રાક્ષસ તરફ વાર કરતી હોય તેવું લાગતું હતું. સી લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રૂલ એનિમી. ચાંદની જાણે કોઈ દુષ્ટ દુશ્મન સામે ઊભી રહીને વાર કરવાની હોય તેવી બહાદુર સૈનિક જેવી દેખાતી હતી. ધ ફાઇટ બિગન. લડાઈ શરૂ થઈ ગઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. તે આખી રાત ચાલી હતી. ધ મૂન began to grow pale and suddenly hide behind the clouds. ચંદ્ર વાદળા પાછળ સંતાઈ ગયો હતો. The stars also began to disappear one by one. તારાઓ પણ એક પછી એક ગાયબ થવા લાગ્યા હતા. A faint light appeared in the east. અને સૂરજ ઉગી રહ્યો હતો. The first rays of the sun saw ચાંદની lying on the ground. સૂર્યની પહેલી કિરણે ચાંદનીને ગ્રાઉન્ડમાં પડેલી જોઈ હતી. She was completely soaked in blood. ચાંદની તે લોહીથી લથપથ થઈ ગઈ. ધ વોલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી. વરુ પણ થાકેલો અને ઊંઘમાં વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. પરંતુ તે તેને ખાવા માટે તૈયાર હતો. અ ફોલ્ક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. પક્ષીઓનું એક ટોળું ઝાડ પર બેસીને લડાઈનું રિઝલ્ટ જાહેર કરતું હતું. સો હુ ઇઝ ધ વિનર? આસ્ક્ડ અ સ્મોલ વન. એક જણે કહ્યું કે હવે વિજેતા કોણ છે? ધ વુલ્ફ. ઓફકોર્સ. મોસ્ટ ઓફ અધર ડિક્લેર્ડ ટુગેધર. બધાએ સાથે રહીને જાહેર કર્યું. હા, વરુ. ચોક્કસ. સેડ અ વાઇસ ઓલ્ડ મેન. નો. એક ડાયા પક્ષીએ કહ્યું કે ના, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આજ સુધી કોઈ પણ આવું સ્વાતંત્ર્ય સેનાની લડત જોઈ નથી.